નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 2 દિલ્હી સલ્તનત. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દિલ્હી સલ્તનત પ્રકરણ નંબર 2ની શરૂઆત કરી હતી, જેમાં દિલ્હી સલ્તનતના શાસકો જે ગુલામ વંશ એમની આપણે વાત કરી હતી. ત્યાર પછી ખલજી હંસ જે ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સમય દરમિયાન ખલજી વંશની સ્થાપના અને એની પૂર્ણાવતિ વખતની આપણે વાત કરી હતી. ત્યાર પછી હવે જે વિડીયો લેક્ચર આજના વિડીયો લેક્ચરમાં જે આપણે વાત કરવાના છીએ એ છે તુગલક વંશ. ઈસવીસન 1320થી ઈસવીસન 1414 આ એમનો સમયગાળો હતો. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં તમને પણ આ પ્રશ્ન પૂછાઈ શકે કે ઇતિહાસની અંદર જે તરંગી યોજનાઓ હતી એ તરંગી યોજનાઓ સ્થાન પામી એ શા કારણે? તો કે તુગલક વંશ હતો ત્યારે મુહમ્મદ બિન તુગલક એમનો એક પ્રતિભાવંત સુલતાન હતો. તેના સમયમાં આ મુહમ્મદ બિન તુગલક હતો, તેણે પોતાના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ એની રાજધાનીનું સ્થળાંતર હતું. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ હતો તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવને કારણે આ યોજના નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ઈસવીસન 1398-99, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. તો વિદ્યાર્થી મિત્રો, આ તુગલક વંશની આપણે જે વાત કરી એની અંદર આપણે કે જે આફ્રિકન જે મુસાફર હતા ઇબ્ન બતુતા, એણે ભારતની મુલાકાત આવેલા. એ જ્યારે ભારતની મુલાકાત આવેલા ત્યારે મુહમ્મદ તુગલક હતો, એ મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ હતો ફિરોઝ શાહ તુગલક એ ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ આજે ફિરોઝ શાહ તુગલક હતો એમનું અવસાન થયું અને એમના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. ત્યાર પછી આવે છે સૈયદ વંશ. એમનો જે સમયગાળો છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 અને લોદી વંશ ઈસવીસન 1451થી ઈસવીસન 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિંજર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. આ તુગલક વંશનું શાસનનો અંત આવ્યો ત્યારબાદ ખિંજર ખાએ તો એણે સૈયદ વંશની સ્થાપના કરી. આ સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. અહીંયા બે વંશની વાત કરવાની છે આપણે, સૈયદ વંશ અને લોદી વંશ, જેમાં સૈયદ વંશના મૂળ સ્થાપક હતા ખિજર ખાન અને લોદી વંશના મૂળ સ્થાપક હતા બહલોલ લોદી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. આ દિલ્હી પર જે સલ્તનત યુગ હતો એ સલ્તનત યુગ અહીંયા પૂરો થાય છે અને હવે આવે છે મૂળ જે અફઘાની હતા મોગલ, એ મુઘલ શાસનની અહીંથી શરૂઆત થાય છે. ફરીવાર આપણે સૈયદ વંશ અને લોદી વંશને જોઈએ તો કે તુગલક વંશના શાસનનો અંત આવ્યો, ત્યારબાદ સૈયદ વંશની સ્થાપના થઈ અને એક બાજુ લોદી વંશની સ્થાપના થઈ. એ સૈયદ વંશના મૂળ સ્થાપનકાર હતા એ ખિજર ખાન હતા, જ્યારે સૈયદ વંશના
મૂળ કોણ હતા? લોદી વંશના મૂળ હતા બહલોલ લોદી. આ બહલોલ લોદી આ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર, આ જે મૂળ અફઘાન કાબુલમાંથી આવેલો બાબર હતો, એ બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને હવે દિલ્હી પર મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે આવે છે રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલા દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. આ મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રાજ્ય વ્યવસ્થા કઈ રીતે, તો કે 13મી સદીની વાત છે. જ્યારે 13મી સદીની અંદર દિલ્હી સલ્તનત સ્થપાયેલું, ત્યારે ભારતમાં જે રાજ્યની શાસન વ્યવસ્થા હતી, એ શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ આ કેવું હતું? વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં, આજે દિલ્હી સલ્તનત હતું, એના શાસનના કેન્દ્રમાં મૂળ કોણ હતો? તો કે દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં મૂળ સુલતાન હતો. આ સુલતાનની સત્તા કેવી ગણાતી? તો કે આ સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે મુખ્યો હતો, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ ગણાતો. આ સુલતાનને મદદ કરવા માટે કોણ હતું? તો કે સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ પણ હતું. આ મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક કોણ કરતું? તો કે આ મંત્રીમંડળના જે મંત્રીઓ છે, એમના જે અધિકારીઓ છે, એની નિમણૂક સુલતાન પોતે કરતો. અને સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. એટલે કે દિલ્હી સલ્તનત, આ દિલ્હીની અંદર જે સલ્તનત હતી, એ સલ્તનતની શાસન વ્યવસ્થા કેટલા વિભાગોમાં અને કઈ કઈ રીતે વહેંચાયેલી હતી? તો કે દિલ્હીની જે સલ્તનત શાસન વ્યવસ્થા હતી, એ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. ટૂંકમાં જે દિલ્હી સલ્તનતનું જે શાસન હતું, એના કેન્દ્રમાં સુલતાન હતો અને આ સુલતાનની સત્તા જ સર્વોપરી ગણાતી હતી. ત્યાર પછી આવે છે કેન્દ્રીય શાસન. તો કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. પ્રથમ કોણ હતો? એના મુખ્ય, આ સલ્તનતના મુખ્યમાં કોણ હતું? તો કે સુલતાન હતો. અને સુલતાન પછી કોણ આવે? આ સુલતાન પછી મંત્રીમંડળ જે હતું એ મુખ્ય હતું. અને સુલતાનનો જે પ્રધાનમંત્રી હતો એ વઝીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. હવે આપણે હમણાં જ વાત કરી એમની જે રાજ્ય વ્યવસ્થા હતી, એવી જ રીતે કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં મુખ્ય હતો સુલતાન. આ સુલતાન પછી કોણ આવે? મંત્રીમંડળ આવે. આ સુલતાનનો જે પ્રધાનમંત્રી હતો એ કયા નામે ઓળખાતો? તો કે સુલતાનનો પ્રધાનમંત્રી વઝીરના નામે ઓળખાતો. જે વહીવટી તંત્રનો, આખા રાજ્યનો જે વહીવટ હોય, એ વહીવટી તંત્રનો વડો કોણ? તો કે વઝીર. આ ઉપરાંત મંત્રીમંડળમાં કોનો સમાવેશ થાય? તો કે આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે પણ જોવા મળે છે. અને ત્યાર પછી છે પ્રાંતીય શાસન. તો કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક ખૂબ અગત્યનો છે. તો કે સલ્તનત કાળ હતો, એ જે તે પ્રાંત હતો, એ પ્રાંતને જાગીરમાં વહેંચી દેવામાં આવતું, જેને ઇક્તા તરીકે ઓળખવામાં આવતું. આ ઇક્તાનો વડો કોણ? તો કે આ ઇક્તાનો વડાને ઇક્તેદાર
અથવા તો મુક્તિ કહેવામાં આવતું, જે આખા પ્રાંતની કારોબારી અને આખા પ્રાંતની ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રનો વડો તરીકે ઓળખવામાં આવતો. આ એકતાનું કામ શું? તો કે એકતા એટલે કે મુક્તિ જે છે એનો જે વડો છે તેનું કાર્ય શું? તો કે તેનું કાર્ય છે જમીન મહેસૂલ એટલે કે કર એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલુકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલા. ત્યાર પછીનો ટોપિક છે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતો. ગામનો વહીવટ મુખી કે મુકદમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. આખું જે સ્થાનિક શાસન છે એ કઈ પ્રકારનું હતું? તો કે પ્રાંત પછીનો જે આખો વહીવટ છે એ જિલ્લા અને તાલુકામાં વહેંચી દેવામાં આવતો હતો. આ જિલ્લા અને તાલુકાની ઉપર પ્રાંત આવ્યા. પ્રાંત પછીનો જે એકમ છે એ જિલ્લા અને તાલુકો, પ્રાંત પછી જિલ્લા, જિલ્લા પછી તાલુકા, તાલુકા પછી ગામ, આવી રીતે વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. એ સમયમાં એને શીખ તરીકે ઓળખવામાં આવતા અથવા તો પરગણા તરીકે ઓળખવામાં આવતા. ગામનો જે વહીવટ કરતો એને મુખી કે મુકદમ કરતો, એટલે કે મુકદમ અથવા તો મુખી કહેવામાં જે વ્યક્તિને આવતો તે જ આખા ગામનો વહીવટ કરતો, તેને પરવારી અને કારકુન એ બંને મદદ કરતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીવાર જોઈ લઈએ આખી રાજ્ય વ્યવસ્થા કઈ પ્રકારની હતી. તો કે દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતો? તો કે દિલ્હી સલ્તનત શાસનના મુખ્ય કેન્દ્રમાં સુલતાન હતો. આ સુલતાનની સત્તા જ સર્વોપરી હતી, જે સર્વોચ્ચ સેનાપતિ ગણાતો, કારોબારીની સર્વોચ્ચ વડો ગણાતો અને સર્વોપરી ન્યાયાધીશ પણ કહેવાતો. આ સુલતાનને મદદ કરવા માટે કોણ હતું? તો કે આ સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ પણ હતું. આ મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક કોણ કરતું? આ મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. અને સલ્તનત શાસન વ્યવસ્થા હતી એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી? તો કે સલ્તનત શાસન વ્યવસ્થા હતી એને 3 વ્યવસ્થામાં વહેંચવામાં આવી હતી. પહેલી કેન્દ્રીય, બીજું પ્રાંતિક અને ત્રીજું સ્થાનિક. એમાં આપણે પહેલું કેન્દ્રીય જોઈએ તો કે સુલતાન પછી કોનું સ્થાન આવે? તો કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. આ સુલતાનનો જે પ્રધાનમંત્રી છે એને વજીરના નામે ઓળખવામાં આવતો, જે વહીવટી તંત્રનો વડો કહેવાતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે પણ જોવા મળતી. તો આ સલ્તનત શાસન વ્યવસ્થા હતી એના 3 વિભાગમાં વહેંચી. એમાં પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતિક અને સ્થાનિક. હવે આપણે જોઈએ છીએ પ્રાંતીય શાસન વ્યવસ્થા. તો કે સલ્તનત કાળમાં જે પ્રાંત હતું એ પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા તરીકે ઓળખવામાં આવતું. આ ઇક્તાનો જે વડો છે એ ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય શું હતું? તો કે તેનું કાર્ય હતું જમીન ઉપર કર ભેગું કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરની મદદ કરવાનું રહેતું. ત્યાર પછી ત્રીજું જે છે એમની જે શાસન વ્યવસ્થાનો ત્રીજો ભાગ છે સ્થાનિક શાસન. પ્રાંત પછીનો એકમ આવે જિલ્લા અને જિલ્લા પછીનો એકમ આવે તાલુકો. આ રીતે તેને વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદમ કરતો અને આ મુખી કે મુકદમને પરવારી અને કારકુન મદદ કરતા. હવે આવે છે કિલ્લા અને અન્ય બાંધકામ. તો કે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની નિર્માણની શરૂઆત થઈ. અત્યારે તમે ભારતની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ઇસ્લામિક સ્થાપત્યો ઘણા છે. આ ઇસ્લામિક સ્થાપત્ય છે, ઇસ્લામ એટલે મુસ્લિમ સ્થાપત્ય. આ મુસ્લિમ સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ, બાંધકામની શરૂઆત થઈ. તો ક્યારથી થઈ? તો કે દિલ્હી સલ્તનતની જ્યારે સ્થાપના થઈ, દિલ્હી પર જ્યારે સલ્તનત યુગની સ્થાપના થઈ ત્યારથી ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. તમે ઉત્તર ભારતની અંદર જાઓ ત્યારે તમને ત્યાં આવા કિલ્લાઓ,
આવી મસ્જિદો, આવા મકબરા, મકાનો, બગીચા, દરવાજા વગેરે તમે જોઈ શકો છો જે ઇસ્લામિક શૈલીના સ્થાપત્યો છે. દાખલા તરીકે કુતુબ મિનાર, આ જે ચિત્ર તમે જુઓ છો એ ઇસ્લામિક શૈલીનું સ્થાપત્ય છે. ત્યાર પછી આગ્રાનો તાજમહેલ એ પણ તમે જોઈ શકો છો, એ ઇસ્લામિક શૈલીનો એક સ્થાપત્ય છે. ત્યાર પછી દિલ્હીની અંદર જે લાલ કિલ્લો છે એ પણ એ જ સ્થાપત્યનો નમૂનો છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. આપણે ગુલામ વંશની સ્થાપનાની વાત કરી હતી, ગુલામ વંશ, એમાં આ નામ આવ્યું તો કુતુબુદ્દીન ઐબક. આ કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીની અંદર કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલી બીજી મહત્વની ઇમારત હતી એ કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ તેનો જે જમાય હતો ઇલ્તુત્મિશ એણે પૂર્ણ કરાવ્યું. આપણે ગુલામ વંશની જ્યારે વાત કરી હતી ત્યારે ખરેખર ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ હતો તો કે એ કુતુબુદ્દીન ઐબકનો જે જમાય છે ઇલ્તુત્મિશ, તે જ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કારણ કે તેણે દિલ્હી આસપાસના પ્રદેશોનો વિસ્તાર વધાર્યો હતો. ત્યાર પછીની વાત છે, તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત છે ઢાઈ દિનકા ઝોપડા નામની જે મસ્જિદ છે, એ ઢાઈ દિનકા નામના ઝોપડાની જે મસ્જિદ છે જે અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઇલ્તુત્મિશે બાકીનું કામ પૂર્ણ કરાવ્યું, પણ ફિરોઝ શાહ તુગલક હતો અને સિકંદર લોદીએ હતું તેનું સમારકામ, જીર્ણોદ્ધાર એટલે સમારકામ, રિપેરિંગ કામ, તેનું રિપેરિંગ કામ, સમારકામ કે જીર્ણોદ્ધાર એ કોણે તો કે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ કરાવ્યો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત બીજી પણ છે જેનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા. આ એક મસ્જિદ છે. આ મસ્જિદ ક્યાં આવેલી છે તો કે અજમેરમાં આવેલી છે અને ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. આપણે ખલજી વંશની પણ વાત કરી તો ખલજી વંશને દરમિયાન કોણ હતું તો કે અલાઉદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજીએ શું બંધાવેલું તો કે અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો જેવા બાંધકામ તેણે કરાવેલા છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિરસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. જે સમયગાળો હતો એ સમયગાળો દિલ્હીમાં અનેક બાંધકામો થયા. જે બાંધકામની અંદર કિલ્લાનો સમાવેશ થાય છે, મસ્જિદ, તળાવ, મહેલ, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. તો આ તમે ચિત્રની અંદર જોઈ શકો છો ઢાઈ દિનકા ઝોપડા. જે આ ઢાઈ દિનકા ઝોપડા છે એ કોણે બંધાવેલું છે? કુતુબુદ્દીન ઐબકે બંધાવેલું છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કુતુબ મિનાર. આ કુતુબ મિનાર કોણે બંધાવેલો છે તો કે કુતુબુદ્દીન ઐબક. પણ એ જ્યારે જીવતો હતો ત્યારે એનો માત્ર એક જ માળ થયો હતો. બાકીનું જે બાંધકામ છે એના જમાઈ જે હતા કુતુબુદ્દીન ઐબકનો જે જમાઈ હતો ઇલ્તુત્મિશ, એણે આખો કુતુબ મિનારનું કામ પૂર્ણ કરાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીવાર એકવાર જોઈ લઈએ કિલ્લા અને અન્ય બાંધકામ.
તો કે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારથી જ ઇસ્લામિક શૈલીના સ્થાપત્યની નિર્માણની શરૂઆત થઈ. એમાં કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં એક મસ્જિદનું નિર્માણ થયું. જે મસ્જિદનું નામ હતું કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ. કુતુબુદ્દીન ઐબકે બંધાવેલી બીજી મહત્ત્વની ઇમારત હતી એ છે કુતુબ મિનાર. આ કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું જે કામ હતું એ એનો જમાય હતો ઇલ્તુત્મિશ, એણે પૂર્ણ કરાવ્યું. ત્યાર પછી ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત છે, એ ઇમારત આજે મસ્જિદના નામે ઓળખાય છે, જેનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ત્યાર પછી જે ખલજી વંશ, તો ખલજી વંશ દરમિયાન અલ્લાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસ એમણે બંધાવેલા છે. અને ત્યારબાદ તુગલક શાસન દરમિયાન નવા નગરો જે વસાવવામાં આવ્યા એ નગરમાં તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. અને સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું. તેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિંહાબુદ્દીનનો મકબરો જે મુખ્ય છે, આ રીતે બાંધકામ કરવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલી વાત કરી. પ્રથમ તુગલક વંશ, જેનો એનો જે સુલતાન હતો એનું નામ છે મોહમ્મદ બિન તુગલક. તેના સમયમાં તેણે ઘણી યોજનાઓ અમલમાં મૂકી હતી. દિલ્હીથી દૌલતાબાદ તેનું રાજધાનીનું સ્થળાંતર હતું. તેને કેટલીક યોજનાઓનો સમાવેશ થાય છે. તેમાં મોટા ભાગની યોજનાઓ છે એ નિષ્ફળ ગઈ. કેમ? તો કે વ્યવહારિકતાનો અભાવ હતો, તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ મુહમ્મદ તુગલકના સમયમાં એક આફ્રિકન મુસાફર આવ્યો હતો જેનું નામ છે ઇબ્ન બતુતા, જે ભારતની મુલાકાત લીધી હતી. ત્યાર પછી આવે છે સૈયદ વંશ. તુગલક વંશના શાસનના અંત આવ્યો અને ત્યારબાદ ખિજ્ર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. અને આ સૈયદ વંશ બાદ લોદી વંશની સ્થાપના થઈ. જે બહલોલ લોદી નામનો વ્યક્તિ હતો એણે લોદી વંશની સ્થાપના કરી. આજે બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો અને લોદી વંશનો અંતિમ બાદશાહ હતો ઇબ્રાહિમ લોદી, જેણે ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો દિલ્હી પરથી હંમેશને માટે અંત આવ્યો અને અહીંથી શરૂઆત થઈ મુઘલ શાસનની શરૂઆત. ત્યાર પછીનો ટોપિક છે રાજ્ય વ્યવસ્થા. તો રાજ્ય વ્યવસ્થાને આ સલ્તનત આખી જે શાસન વ્યવસ્થા હતી એને 3 ભાગમાં વહેંચવામાં આવી હતી. કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતીય શાસન વ્યવસ્થા અને સ્થાનિક શાસન વ્યવસ્થા, એમ 3 વિભાગોમાં વહેંચી અને સમગ્ર રાજ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. એમાં પ્રથમ કેન્દ્રીય શાસન વ્યવસ્થા હતી. એમાં મુખ્ય સુલતાન હતો અને સુલતાન પછી મંત્રીમંડળ હતું અને સુલતાનનો પ્રધાનમંત્રી જે છે એ વજીરના નામે ઓળખાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. ત્યાર પછી પ્રાંતીય શાસન વ્યવસ્થા, તો કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું ને ઇક્તાનો વડો છે ઇક્તેદાર કે મુક્તિ તરીકે ઓળખવામાં આવતું. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય શું? તો કે તેનું કાર્ય જમીન પર કર એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. અને ત્યાર પછીનું ત્રીજું છે સ્થાનિક શાસન વ્યવસ્થા. પ્રાંત પછીના એકમને જિલ્લા અને જિલ્લા પછીના એકમને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતો. ગામનો જે વહીવટ કરતો એને મુખી કે મુકદ્દમ કહેવામાં આવતા અને મુખી કે મુકદ્દમને મદદ કરવા માટે પરવારી અને કારકુન હતા. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક છે વિજયનગર સામ્રાજ્ય, જે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290, એ આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. આજના વિડીયો લેક્ચરની અંદર આટલું જ. આપ વિદ્યાર્થીઓ બરાબર આ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરજો. જે ટોપિક છે એ રિપીટ કરી જાજો અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે નવો ટોપિક લેશું એ છે વિજયનગર સામ્રાજ્ય. તો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીશું.